હેલો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિન એકેડમીમાં તમારું સ્વાગત કરીએ છીએ. બરાબર, આપણે યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું દિલથી સ્વાગત કરીએ છીએ. તો આપણે આજે વાત કરશું કે ન્યૂ એડમિશન છે, બરાબર, કે જે ડિપ્લોમા એન્જિનિયરિંગ છે એમાં પહેલો રાઉન્ડ છે એ લોકોમાં જે ઘણા લોકોને એડમિશન છે એ મળી ગયું છે, બરાબર. અને બીજા છે કે બીજો કે ત્રીજો રાઉન્ડ ક્લિયર થશે એટલે કે એમાં ઘણા લોકોને પોતાના માર્ક્સ વાઇઝ એડમિશન મળી જશે, બરાબર. ઘણા લોકોને ટેન્શન થતું હોય કે ડિપ્લોમા હાર્ડ છે, બરાબર, બેકલોગ આવે, એ કેટી આવે, બરાબર. પણ તમારે ગભરાવાનું નથી, આપણે બેકલોગ કેટી કાંઈ પણ નહીં આવે, બરાબર. તો આજે આપણે વાત કરશું કે તમારા ડિપ્લોમા સેમ તમારું પહેલું ચાલુ થાય, બરાબર, અહીંયાથી લઈ અને સેમ 6 છે તે લગીમાં તમને બધા પ્રકારના જીટીયુ આઈએમપી, મિડ આઈએમપી અને ટોટલ છે કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો હશે, બરાબર, એ તમને મોકલવામાં આવશે, બરાબર. તો આપણે વાત કરી કે ડિપ્લોમા એન્જિનિયરિંગ છે કઈ બ્રાન્ચ છે, બરાબર, કે મેકેનિકલ છે, ઇલેક્ટ્રિકલ છે, સિવિલ છે, કેમિકલ છે, કોમ્પ્યુટર છે, આઈટી છે કે ઈસી છે, અથવા બીજી કોઈ પણ ડિપ્લોમા એન્જિનિયરિંગની બ્રાન્ચ છે, બરાબર, કે ડિપ્લોમાની આ બ્રાન્ચો હોય છે, બરાબર, બધી છે, અથવા અથવા એના સિવાયની ડિપ્લોમા અંડર આવતી હશે. હજી આપણી છે કે જીટીયુ યુનિવર્સિટી છે, આપણી બોર્ડ છે, બરાબર. જીટીયુ એક્ઝામ 6 મહિનામાં આપણે એક્ઝામ પતે, બરાબર, એટલે કે 6 મંથનું એક્ઝામ હશે, રેડી. એમાં લાસ્ટ જ્યારે સેમ પતે તમારું ત્યારે તમારે જીટીયુ એક્ઝામ હોય, એટલે કે બોર્ડ એક્ઝામ તરીકે તમે સિમ્પલ યાદ રાખી શકો છો, જેનું નામ છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી, બરાબર. એના પણ એક્ઝામ ફોર્મ ભરવા, બરાબર, એક્ઝામ ફોર્મ ભરવાના હોય છે વગેરે બધા વિડીયો છે, એનો મેટ નંબર છે કે કઈ રીતે તમારે કોલેજ ફી ભરવી વગેરે બધી ઇન્ફોર્મેશન છે કે બધી બ્રાન્ચને કોમન લાગુ પડતી હોય. અને જીટીયુ અંડર ડિપ્લોમાની કોલેજ છે અથવા જીટીયુ અંડર આવતી હોય તો ડિપ્લોમાની કોઈ પણ કોલેજ હોય, એના માટે તમને ઘણા લોકોને ગભરાટ લાગતો હોય છે કે તમે ડિપ્લોમા એડમિશન લીધું, બરાબર. ઘણા લોકોને ડર લાગતો હોય, શું લાગતું હોય કે ડર કે અમે પાસ નહીં થઈ શકીએ, બેક કેટી આવશે, બરાબર, અથવા બેકલોગ આવશે અથવા ફેલ થશે, બરાબર. આવો બધો ડર મગજમાં પડી જતો હોય કે અમારાથી પ્રેક્ટિકલ નહીં લખાય, અસાઇનમેન્ટ નહીં લખાય, કે અમને આઈએમપી છે શું હશે, કેવી રીતના પાસ થાઉં, બરાબર. તો આ બધો ડર તમારે શું કરવાનો છે કે કાઢી નાખવાનો છે. તમને ટોટલ વસ્તુ છે એ તમને આપવામાં આવશે, બધું છે ફ્રી ઓફ છે, કોઈ ચાર્જ નથી. શું છે એ ફ્રી છે, રેડી. કે તમારે સેમ 1 થી લઈ, બરાબર, અને સેમ 6 એટલે કે તમારો આખો ડિપ્લોમા કમ્પ્લીટ થાય, બરાબર, પૂરું થાય ત્યાં સુધીનું ટોટલ તમને આપણી કોલેજમાં મિડ એક્ઝામ લેવાય, જેટલો સિલેબસ આવેલો એમાંથી એના પણ આઈએમપી પોતાની બ્રાન્ચ વાઇઝ મળી જશે. બોર્ડ એક્ઝામ છે જીટીયુ, એના પણ આઈએમપી બધું ફ્રીમાં, બરાબર, આપણે કોઈ માટે ચાર્જ લેવાનો નથી. પછી આપણી યુનિવર્સિટીના કોઈ પણ ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ આઈએમપી વિડીયો હોય છે કે જે આપણે ફોર્માલિટી પૂરી કરવાની હોય છે, એક્ઝામ ફોર્મ ભરવું છે, બરાબર, એક્ઝામ ફોર્મ કઈ રીતે ભરવું એ વગેરે તમારી સ્કોલરશીપ હોય કે કોઈ પણ વિડીયા હોય, બરાબર, એ તમને ફ્રી ઓફમાં અને એની પીડીએફ છે ક્વેશ્ચનની, બરાબર, આઈએમપી પ્રશ્નો છે એ પણ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. અને તમારા કોઈ પણ જાતના ક્વેશ્ચન હશે એ તમારા સોલ્વ કરવામાં આવશે, બરાબર. એ તમારે એક પણ ટેન્શન લેવાનું નથી કે આપણી યુટ્યુબ ચેનલમાંથી તમને બધા પ્રકારના વિડીયા છે, તમારા સબ્જેક્ટ છે, તમને અલગ અલગ પ્રોબ્લેમ તમારી આવતી હોય એનું સોલ્યુશન, બરાબર, તમને મોકલવામાં આવશે. તમારે ક્યાંય પણ ડરવાનું નથી, બીવાનું નથી. આપણી યુટ્યુબ ચેનલ છે, બરાબર, કે જે આપણી યુટ્યુબ ચેનલ છે કે જે તમારા ફ્રી ઓફ વિડીયો તમને બનાવીને પ્રોવાઈડ કરે છે, બરાબર. એમાં તમારે શું કરવાનું કે વોટ્સએપ ગ્રુપ હશે, વોટ્સએપ ગ્રુપમાં તમારે શું કરવાનું કે જોઈન્ટ થઈ જવાનું રહેશે, બરાબર. વોટ્સએપ ગ્રુપમાં તમને લિંક આપવામાં આવશે, એમાં તમને વિડીયો છે, બરાબર, એ તમારું બધું મટીરિયલ છે, બરાબર, એ તમને મૂકવામાં આવશે. અને તમને કોઈ પણ જાતના પ્રશ્ન હોય, બરાબર, ઘણા લોકોને પ્રશ્ન થતો હોય મારું એક્ઝામ ફોર્મ નથી ભરાતું, તમારે રિઝલ્ટ નહીં ખુલતું, તો કોઈ પણ જાતનું તમારી ક્વેરી છે એનું તમને સોલ્યુશન કરી આપવામાં આવશે, બરાબર. અને તમારા બધા મિત્રોને શું કરશો તમે કે શેર કરી દેજો, જેથી કરીને કોઈ પણ મિત્ર તમારો રહી ના જાય. અને એકલો હોય તો ઘણી વાર એવું બનતું હોય કે ઇન્ફોર્મેશન છે એને ના પણ પહોંચી હોય, એક વસ્તુનું ખાસ ધ્યાન રાખો. તમને શું થશે કે સેમ તમારું 1 છે ત્યાંથી લઈ અને સેમ 6 છે ત્યાં સુધીનું તમામ આઈએમપી છે, બરાબર, એ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તમારા એક્ઝામ છે એના રિલેટેડ વિડીયો હશે, પછી તમારા વિડીયો લેક્ચર છે, બરાબર. કે ઘણી વાર શું થતું હોય કે અમે તમને વિડીયો છે કે લેક્ચર છે એને તમને બનાવીને આપતા હોય છે, એમાં પણ તમને સમજવામાં સારું રહેશે અને હેલ્પ મળશે, બરાબર.
પણ તમને કોઈ પણ હેલ્પ જોતી હોય તો એ પણ તમે પર્સનલી જો મેસેજ પણ કરી શકો છો. ઘણા એવા હોય કે મેસેજમાં ન કરી શકે તો કોલ પણ કરી શકો છો અને કોમેન્ટ પણ કરી શકો છો. બને એટલો આપણી ગુજરાત એન્જિન એકેડમી ચેનલને તમે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને તમારા જીટીયુ એક્ઝામ હશે, મિડ હશે, ઓલ પ્રોબ્લેમનું સોલ્યુશન છે બરાબર અને ઇમ્પોર્ટન્ટ વિડીયો તમને આપવામાં શું કરતા હોય છે અલગ અલગ બ્રાન્ચ છે એના હું કરી કે વોટ્સએપ છે બરાબર એમાં આપણે લિંક એને આપીએ છીએ. તો એ તમે શું કરશો કે એ લિંકમાં તમે જોઈન્ટ થઈ જાઓ અને કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમે મને મેસેજ પણ કરી શકો છો બરાબર. એમાં તમને શું થશે કે સેમ 1 થી તમારે કઈ રીતે આગળ વધવું ને એને તમને વિડીયા એ તમને આપવામાં આવશે બરાબર. કોઈ પણ ડાઉટ આવતો હોય, ક્વેરી આવતો હોય એક્ઝામ રિલેટેડ કંઈ પણ છે એ તમે એમાં પૂછી શકો છો. અને બાકીના તમને આપણી યુટ્યુબ ચેનલ છે એમાં તમને વિડીયો પ્લેલિસ્ટ છે તમને મોકલવામાં આવશે બરાબર. ફ્રી ઓફમાં છે, કોઈ ચાર્જ નથી એટલે બસ ધ્યાન રાખે તો આપણી વિડીયોને સબસ્ક્રાઇબ કરી દો બરાબર. શેર કરો તમારા બધા મિત્રોને. કાંઈ પણ ના સમજાતું હોય તો પૂછી શકો છો બરાબર. એ રીતના આપણે થર્ડ સેમની વાત કરી. હાલમાં જે થર્ડ સેમ રનિંગ ચાલુ છે એના પણ આપણે ઇમ્પોર્ટન્ટ વિડીયો છે એ પણ મોકલતા હોય છે. એની જ્યારે જીટીયુ એક્ઝામ આવશે ત્યારે પણ એને પણ મટીરિયલ ફ્રી ઓફમાં પ્રોવાઈડ કરવામાં આવશે બરાબર. નવું એડમિશન છે જે લોકોને મળી ગયું છે આગળ કન્ટિન્યુ કરે અને બાકી લોકોને સેકન્ડ અને થર્ડ રાઉન્ડમાં બાકીના બધા વિદ્યાર્થી મિત્રોને એડમિશન મળી જશે તો કોઈ ચિંતા ન કરે બરાબર. આપણે આવી રીતના આગળ મળશી નવા વિડીયો સાથે. ત્યાં લગી તમે તમારું ધ્યાન રાખો અને ભણવામાં ધ્યાન આપજો એટલે આપણું સારી રીતે સારા માર્ક્સ આવી જાય બરાબર. આપણે શું હોય કે હવે આગળ આપણે ટકા આવતા બરાબર, પીઆર આપણે કહેતા, હવે શું આવશે SPI અને CPI અને CGPA બરાબર. આપણે આ વસ્તુને શું કરવાનું ઇમ્પ્રુવ કરશી બરાબર. ઇમ્પ્રુવ એટલે કે આમાં આપણે સ્કોર કરશી એટલે વસ્તુ ખાસ ધ્યાન રાખો બરાબર. તો તમને અત્યારે હજી સ્ટાર્ટિંગ થયું હશે, શું થયું હશે ડિપ્લોમા, તમે વધારે કાંઈ સમજવાનું નહીં આવે. આપણી યુટ્યુબ ચેનલમાંથી જેટલું પણ કરવામાં આવે તમે કરો અને તમારા સર જે પણ વર્ક આપે એ ટાઈમે તમારે કમ્પ્લીટ કરવાનું થશે બરાબર. એન્જિનિયરિંગ લીધું છે ઘણા લોકોએ કોલેજ સમજી હોય છે બરાબર કે કોલેજ જશી મોજ મસ્તી કરશી, તો એવું નહીં થાય. તમે તમારા સિનિયર છે એ લોકો એમાં પૂછી લખો બરાબર. તો આપણે આગળ જતા પ્રોબ્લેમ ન આવે સારી રીતે પાસ થઈ છે. ઓકે, તો આપણે નવા વિડીયો સાથે નેક્સ્ટ આપણે પાછી મુલાકાત લેશું.